નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર 2 જે છે બરાબર સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એના 85 MCQ જે છે એ સોલ્વ કર્યા હતા. આજે ફરીને પાછા એમાં આગળ વધીએ છીએ એ જ અસાઇનમેન્ટમાં. તો આગળના MCQ થી આપણે જોઈએ એકમ ધન વિદ્યુતભાર અનંત અંતરેથી ક્ષેત્રમાં આપેલા બિંદુ અપાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરે છે તો તેની ખાલી જગ્યા થાય. બરાબર, તો અહીંયા સમજો ઓપ્શન તમને આપેલા છે ગતિ ઊર્જા વધે ઘટે અથવા સ્થિતિ ઊર્જા ઘટે અથવા યાંત્રિક ઊર્જા વધતી જાય. તો યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે યાંત્રિક ઊર્જા તો હંમેશા કેવી રહે? અચળ રહે. હવે તમે અહીંયા સમજો અપાકર્ષણ બળની વિરુદ્ધ છે, બરાબર, એટલે કે અપાકર્ષણ લાગે છે તો એના હિસાબે એના વેગમાં શું થાય? ઘટાડો થાય. એટલે એની ગતિ ઊર્જા જે છે એ શું થશે? ઘટશે. આમાં આન્સર આવશે ગતિ ઊર્જા જે છે એ ઘટતી જાય. બરાબર, એની પછીનો MCQ છે એટલે સમાન દળ ધરાવતા Q અને 4Q વિદ્યુતભાર, એટલે બે વિદ્યુતભાર આપેલા છે કે ભાઈ Q1 છે એ Q કહી દો તમે અને Q2 જે છે એ 4Q કહી દો. બરાબર, સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ એટલે વિદ્યુત સ્થિતિમાન બંનેને એક સમાન આપવામાં આવે છે. સ્થિર સ્થિતિમાંથી એટલે પ્રારંભિક વેગ એનો શૂન્ય થશે. ગતિ કરાવતા તેની ઝડપનો ગુણોત્તર કેટલો થશે? તો આપણી પાસે એક સૂત્ર આવું છે 1/2 qv, જ્યાં સ્મોલ v જે છે વેગ દર્શાવે છે, કેપિટલ V જે છે વિદ્યુત સ્થિતિમાન દર્શાવે છે. આપણે વેગનો ગુણોત્તર મેળવવાનો છે તો આ સૂત્ર આપણે બંને માટે લખીએ તો 1/2 પહેલા માટે અહીંયા v1 આવશે, બીજા માટે v2. સેમ એવી રીતે સામેની બાજુ અહીંયા q1 અને છેદમાં એવી જ રીતે આવશે q2 * v. સ્થિતિમાન બંનેનું સમાન છે. આપણને કીધું છે સમાન દળ ધરાવતા એટલે દળ પણ બંનેનું સમાન છે. તો 1/n કેન્સલ થશે, v જે છે કેન્સલ થશે. તો v1² છેદમાં v2² q1 એટલે q અને q2 એટલે 4q. તો q2 કેન્સલ એટલે 1/4 થશે. પણ આ v1² v2² છે. આપણે v1/v2 જોતું છે તો વર્ગમૂળ લેવો એટલે 1/2 અથવા 1/2 જે છે એ આપણો આન્સર આવશે. બરાબર, ચાલો ક્લિયર, આગળ વધીએ. એની પછી જે છે વિદ્યુતભારિત તંત્રની સ્થિતિ ઊર્જા એટલે શું? તો ઓપ્શન વાંચો એટલે તમને ખ્યાલ આવશે. પણ થિયરીમાં આપણે ભણ્યા હોઈએ કે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જા એટલે શું, આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરતા ને તો કે ભાઈ અનંત અંતરેથી વિદ્યુતભારને ક્ષેત્રમાં લાવવા માટે, બરાબર છે, અને ગોઠવવા માટે જે કાર્ય કરવું પડે એ કાર્યને વિદ્યુતભારના તંત્રની શું કહેવાય? સ્થિતિ ઊર્જા કહેવાય. એટલે અહીંયા બી ઓપ્શન જો વિદ્યુત તંત્રની રચના માટે વિદ્યુતભારોને અનંત અંતરેથી જે તે સ્થાને લાવવા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવું પડતું કાર્ય દર્શાવે છે. તો અહીંયા આન્સર જે છે આપણો બી આવશે. ચાલો આગળ જોઈએ MCQ. એની પછી જે છે જો 12 માઇક્રોકુલમ અને 6 માઇક્રોકુલમ બે વિદ્યુતભાર આપ્યા છે. Q1 જે છે 12 માઇક્રોકુલમ, Q2 જે છે 6 માઇક્રોકુલમ એકબીજાથી અંતરે રાખેલા છે. એટલે આમાં અંતર આપેલું નથી પણ ધારી લો કે 10 સેન્ટીમીટર જે છે આપેલું. થોડુંક અહીંયા પ્રશ્નમાં ભૂલ છે. આપણે સમજવા માટે પ્રારંભિક અંતર જે છે 10 સેન્ટીમીટર લઈએ, બરાબર, એટલે R1 જે છે 10 સેન્ટીમીટર આપેલું છે. તો જ્યારે બંને 10 સેન્ટીમીટર અંતરે હોય ત્યારે એની સ્થિતિ ઊર્જા k q1 q2 /r1, બરાબર. પ્રારંભિક સ્થિતિમાં બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય ત્યારે સ્થિતિ ઊર્જા u1 એટલી થશે. અને ગણતરી કરતી વખતે અંતરને મીટરમાં ફેરવવાનું ભૂલવાનું નથી. અને આ બંને માઇક્રોમાં આપેલા છે એટલે 10⁻6 એની મૂકવાની છે. હવે ત્યાંથી તેમને એકબીજાથી 6 સેન્ટીમીટર અંતરે લાવો એટલે હવે એમની વચ્ચેનું અંતર જે છે 6 સેન્ટીમીટર કરવાનું છે, બરાબર. તો કેટલું કાર્ય કરવું પડે? તો પહેલા તો એ વિચારીએ કે બંને વચ્ચેનું અંતર જે છે એ જ્યારે 6 સેન્ટીમીટર થઈ જાય ત્યારે સ્થિતિ ઊર્જા કેટલી થશે? તો અહીંયા અંતરમાં કયું આવશે? R2 આવશે. એટલે આ અંતિમ સ્થિતિ ઊર્જા થઈ. આ જે છે પ્રારંભિક સ્થિતિ ઊર્જા છે
બરાબર આપણે મેળવવાનું છે કાર્ય તો કાર્ય W બરાબર શું થાય ડેલ્ટા U અંતિમ ઊર્જા માઈનસ પ્રારંભિક ઊર્જા આ સૂત્રથી તમે પ્રારંભિક ઊર્જા મેળવી હોય આ સૂત્રથી તમે અંતિમ ઊર્જા મેળવી હોય બંનેની કિંમત અહીંયા મૂકી દો એટલે તમને કરવું પડતું કાર્ય મળશે પણ વિદ્યાર્થી મિત્રો આપણા પ્રશ્નમાં અહીંયા પ્રારંભિક અંતર આપેલું નહોતું એટલે એવું બનશે કે આપણને જે ઓપ્શન આપ્યા છે એમાંથી આન્સર ન આવતો હોય બીજો કોઈ આન્સર આવતો હોય પણ એક્ઝામમાં કોઈ પણ આવી રીતે તમને પ્રશ્ન આપી શકે તો આવી રીતે એને ગણવાનું છે આ ટાઈપનો MCQ કે પ્રશ્ન જો હોય તો ની વાત છે ચાલો ક્લિયર આગળ વધીએ અને પછી જો કે Q જેટલો સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણો વચ્ચેનું અંતર 2a છે બરાબર બે કણો આપેલા છે જેનો વિદ્યુતભાર Q છે અને તેમની વચ્ચેનું ટોટલ અંતર જે છે 2a છે હવે 2q જેટલો વિદ્યુતભાર ધરાવતા કણને આ બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ પર મૂકેલા એટલે અહીંયા બરોબર વચ્ચે જે છે 2q જેટલો વિદ્યુતભાર મૂકેલો એટલે આ અંતર થશે a જેટલું હવે પ્રશ્ન પાછો સિમ્પલ છે કે આ તંત્રની સ્થિતિ ઊર્જા જે છે કેટલી થશે તો ત્રણ વિદ્યુતભાર છે 1 2 અને 3 તો ત્રણ વિદ્યુતભારના તંત્રની ઊર્જા આપણે મેળવવી હોય તો કઈ રીતે મેળવી શકીએ દરેક વિદ્યુતભારની એકબીજાની સાપેક્ષે સ્થિતિ ઊર્જા લેવાની અને એનો સરવાળો કરવાનો એકવાર જે વિદ્યુતભારના તંત્રની ઊર્જા આવી ગઈ છે બીજી વાર ફરીને લેવાની હોતી નથી તો પહેલા વિદ્યુતભાર માટે U12 U13 પહેલા વિદ્યુતભારની બીજાની સાપેક્ષે ત્રીજાની સાપેક્ષે બરાબર છે એવી જ રીતે બીજા માટે તો 2 3 આવશે 2 1 નહીં આવે કેમ કે 1 2 તો એકવાર આવી ગયું છે બરાબર એવી જ રીતે ત્રીજાનું વિચારશો તમે તો 3 1 1 3 આવી ગયું છે એવી જ રીતે 3 2 તો 2 3 આવી ગયું છે તો ત્રીજા માટે ગણતરીમાં લેવાની જરૂર જ નથી ચાલો હવે આનું સૂત્ર બનાવો 1 2 એટલે પહેલા અને બીજાની સ્થિતિ ઊર્જા તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર K Q1 * Q2 એટલે Q2 બંને વચ્ચેનું અંતર 2a 1 3 બરાબર તો K Q 2Q અને આવી રીતે લખી શકાય 2k Q2 પહેલા અને ત્રીજા વચ્ચેનું અંતર જે છે કેટલું છે a છે 2 3 તો 2 અને 3 એટલે એની માટે પણ શું બનશે 2k Q2 અને અંતર આવશે a ચાલો તો આનું સાદું રૂપ તમે વ્યવસ્થિત આપી દો એટલે તમને સ્થિતિ ઊર્જા જે છે તંત્રની મળી જશે ઘણીવાર ઓપ્શનમાં k ની જગ્યા 1/4πε0 મૂકીને પણ સાદું રૂપ આપ્યું હોય તો એ પણ ખાસ ધ્યાને રાખવાનું છે અહીંયા હવે સિમ્પલ તમારે લસા લઈને જે કંઈ સરવાળો થાય એ કરીને સાદું રૂપ આપવાનું છે બરાબર k ની જગ્યા 1/4πε0 મૂકીએ તો એવી રીતે તમારે આન્સર જે છે એ ચેક કરવાનો છે ચાલો ક્લિયર આગળ જોઈએ આપણે એક ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર ખાલી જગ્યા જુલ તો એક ખ્યાલ છે આપણને 1 ઇલેક્ટ્રોવોલ્ટ એટલે 1.6 × 10⁻19 જૂલ થશે બરાબર ચાલો પછી અહીંયા આપેલું છે 1 ઇલેક્ટ્રોવોલ્ટ છેદમાં 1 ગીગા ઇલેક્ટ્રોવોલ્ટ એટલે આ બહુ સિમ્પલ કન્વર્ઝેશન છે ટેકા એટલે 10⁻12 થશે ઇલેક્ટ્રોવોલ્ટ એના છેદમાં 1 ગીગા આપેલું છે એટલે ગીગા એટલે 10⁹ થશે ઇલેક્ટ્રોવોલ્ટ તો આ તો કેન્સલ થવાનું છે અહીંયા તમે જોઈ શકો ઉપર 10⁻12 છે નીચે 10⁹ છે એટલે ફાઇનલી આન્સરમાં કેટલી ઘાત વધશે 10⁻³ ઘાત વધશે એટલે અહીંયા ખાલી જગ્યામાં આપણો આન્સર જે છે શું આવશે 10⁻³ ઘાત આવશે ચાલો આગળ જોઈએ 1.6 × 10⁻19 કુલમ વીજભારને ખાલી જગ્યા વોલ્ટના સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે તો 1.6 × 10⁻19 જૂલ ઊર્જા મેળવે છે આ 1 ઇલેક્ટ્રોવોલ્ટની વ્યાખ્યા ઉપરથી છે આપણે 1 ઇલેક્ટ્રોવોલ્ટ કોને કહીએ તો કે
ઇલેક્ટ્રોનને જો 1 વોલ્ટ આપવામાં આવે તો એને જે ઊર્જા મળે છે એને આપણે શું કહીએ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે જૂલમાં કેટલું થાય 1.6 × 10⁻19 થાય તો અહીંયા પૂછ્યું છે આપણને કે ભાઈ આ ઇલેક્ટ્રોનનો જ વિદ્યુત ભાગ છે જો એને કેટલા વોલ્ટ આપીએ તો ઊર્જા 1.6 × 10⁻19 થાય તો આન્સર જે છે એ શું આવશે 1 વોલ્ટ સાવ સિમ્પલ છે બરાબર ચાલો એની પછીનો જે એમસીક્યુ છે બાહ્ય ક્ષેત્રમાં R1 અને R2 સ્થાને રહેલા બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી આ પણ થિયરેટિકલ પ્રશ્ન છે થિયરીમાં તમને આપેલું છે કે બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જા આપણે શું વિચારતા કે ભાઈ ધારો કે કોઈ બે વિદ્યુતભાર છે Q1 અને Q2 Q1 ને અહીંયા પહેલા સ્થાન R1 પાસે લાવવાનો છે Q2 ને આ બીજા સ્થાન R2 પાસે લાવવાનો છે આપણે એવું વિચારતા કે અનંત અંતરેથી આ બે વિદ્યુતભારને ક્ષેત્રમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે એ તંત્રની સ્થિતિ ઊર્જા કહેવાય તો યાદ જ હશે તમને બરાબર થિયરીમાં પણ આપેલું છે પહેલા Q1 ને પહેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે Q1 VR1 થશે કેમ કે આ બિંદુ પાસે આ બાહ્ય જે ક્ષેત્ર છે એના લીધે સ્થિતિમાન મેળવવું પડે એટલે VR1 કીધું છે તેવી જ રીતે Q2 ને આપણે લાવશું તો Q2 VR2 થશે એટલે અહીંયા Q1 અને Q2 સાથે સાથે આ બંને વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જા પણ આવશે એટલે K Q1 Q2 છેદમાં R12 પછી K ની જગ્યાએ તમે 1/4πε0 પણ મૂકી શકો એટલે આપણો આન્સર જે છે આ આવશે બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જા મળે બરાબર ચાલો એની પછીનો એમસીક્યુ જે છે કે ડાયપોલને બાહ્ય ક્ષેત્રમાં મૂકતા લાગતું ટોર્ક જે છે બરાબર બાહ્ય સમાન ક્ષેત્રમાં આપણે મૂકીએ ત્યારે એના પર કેટલું ટોર્ક લાગે ટો બરાબર PE sin θ જેટલું અથવા ટો બરાબર P ક્રોસ E બરાબર સિમ્પલ છે થિયરીમાં પણ તમે ભણી ગયા હો ચાલો એની પછી આગળ જોઈએ આપણે બાહ્ય ક્ષેત્રમાં રાખેલી ડાયપોલમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જાનું સૂત્ર તો ડાયપોલમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું થાય U બરાબર -PE cos θ અથવા એને આપણે આમ લખીએ -P ડોટ E બરાબર એટલે આનો આન્સર જે છે એ શું આવશે B આવશે ચાલો ક્લિયર એની પછીનો પ્રશ્ન જે છે 1 સેન્ટીમીટર લંબાઈના 10 ન્યૂટન પ્રતિ કુલમ એટલે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 10 ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુત ડાયપોલને 100 ન્યૂટન પ્રતિ કુલમના વિદ્યુત ક્ષેત્રમાં અહીંયા બંને વાર ન્યૂટન પ્રતિ કુલમ એકમ આપેલો છે એટલે એક જે છે આપણને ટોર્ક આપેલું છે ન્યૂટન ઇન્ટુ મીટર જે છે આપણે ચેક કરી લઈએ શું આપણને આપેલું છે કેમ કે જો અહીંયા વિદ્યુત ડાયપોલ 100 ન્યૂટન પ્રતિ કુલમ છે એટલે આ જે છે આપણી માટે ડાયપોલ મોમેન્ટ છે અહીંયા એકમ લખવામાં પ્રશ્નમાં ભૂલ છે બરાબર 10 ન્યૂટન ઇન્ટુ મીટર હશે એટલે આટલું ટોર્ક લાગે છે 10 ન્યૂટન ઇન્ટુ મીટર એવી ડાયપોલને 100 ન્યૂટન પ્રતિ કુલમના વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી છે એટલે E જે છે કેટલું આપેલું છે 100 ન્યૂટન પ્રતિ કુલમ બરાબર ડાયપોલ મોમેન્ટ ક્ષેત્ર સાથે 30 નો કોણ બનાવે છે પ્રશ્નમાં એક બે ભૂલ છે પણ છતાં આપણે એને વ્યવસ્થિત કરી અને ગણવાની ટ્રાય કરીએ છીએ બરાબર ડાયપોલ મોમેન્ટ જે છે ક્ષેત્ર સાથે કેટલાનો ખૂણો બનાવે છે એમ લેવાનું 30 નો અલગ પણ આપેલો હોઈ શકે અહીંયા આપણે 30 નો લઈને ગણીએ છીએ જો આ સ્થિતિમાં તેના પર લાગતું ટોર્ક અહીંયા જો ટોર્ક જે છે આપણને ફરી પાછું આપેલું છે 10√2 જે છે બરાબર તો એ જ લઈએ જોઈએ આગળ જતા આ કિંમતનું શું કરવું એ આગળ આપણે વિચારશું ટોર્ક જે છે 10√2 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું છે તો આ ડાયપોલની સ્થિતિ ઊર્જા જે છે એ કેટલી હશે બરાબર એટલે મેળવવાનું શું છે આપણે ડાયપોલની સ્થિતિ ઊર્જા પ્રશ્નમાં વધારે ભૂલ છે છતાં મેં કીધું આપણે એને વ્યવસ્થિત કરી અને શોર્ટ આઉટ કરીએ છીએ તો થોડીવાર આપણે એને ધ્યાનમાં નથી લેતા ટોર્ક જે છે એ ડાયપોલ ઉપર 10 √2 જૂલ જેટલું લાગે છે ડાયપોલને 100 ન્યૂટન પ્રતિ કુલમ જેટલા ક્ષેત્રમાં મૂકેલી છે ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે તો આપણે ડાયપોલની સ્થિતિ ઊર્જા જે છે મેળવવાની હવે જો ટોર્ક આપેલું છે એટલે ટોર્કનું સૂત્ર ટો બરાબર શું થાય PE sin θ બરાબર
સ્થિતિ ઊર્જાનું સૂત્ર થાય માઈનસ PE cos θ. બંનેનો ગુણોત્તર લઈ લઈએ આપણે, બરાબર? તો τ u જે છે PE કેન્સલ થશે, માઈનસ વધશે, sin θ ના છેદમાં cos θ. તો sin cos જે છે એટલે શું થશે? tan થશે. અને ખૂણો કેટલાનો આપેલો છે? તમને 30 નો આપેલો છે, બરાબર? હવે આપણે મેળવવાનું છે u સ્થિતિ ઊર્જા. તો u બરાબર શું થશે? માઈનસ τ ના છેદમાં tan 30, બરાબર? તો હવે સિમ્પલ થઈ ગયું છે. તો જે છે આપણે એટલે ટૂંકમાં આની કોઈ જરૂર નથી પડતી, ભલે ભૂલ થઈ છે. તો ટોર્ક જે છે તમને કેટલું આવ્યું છે? 10√2. એની કિંમત મૂકી દો. tan 30 ની કિંમત જે છે 1/√3 એ મૂકી દો, એટલે સ્થિતિ ઊર્જા જે છે તમને મળી જશે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઓપ્શન ભલે તમને પ્લસ આપ્યા પણ સ્થિતિ ઊર્જાના સૂત્રમાં માઈનસ નિશાની છે, એટલે આપણા સાદુરૂપ પ્રમાણે આન્સર માઈનસ જ આવશે. પદ્ધતિ આ બરોબર જ છે, ચિંતા કરવાની જરૂર નથી. આપણે જે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, જે શીખ્યા છીએ એનો જ ઉપયોગ કરવાનો છે, કોઈ ચેન્જ કરવાના નથી જાતે, બરાબર? તો ટોર્કની કિંમત મૂકવાની છે 10√2 અને tan 30 ની કિંમત, એટલે આરામથી તમને સ્થિતિ ઊર્જા જે છે એ મળી જશે. ક્લિયર? ચાલો આગળ વધીએ. આ MCQ માં થોડુંક સમજવામાં ધ્યાન રાખજો. જો 5 માઇક્રોકુલમ મૂલ્યના બે સ્થિર વિદ્યુતભારો વચ્ચેનું અંતર 6 મીટર છે. ચાલો અહીંયા બે વિદ્યુતભારો આપેલા છે, એક Q1 અને Q2, 5 માઇક્રોકુલમ. બરાબર? C એ A અને B ને જોડતી રેખાનું મધ્ય બિંદુ છે. એટલે એ એમ કહેવા માંગે છે કે આ બંને વિદ્યુતભાર A અને B બિંદુ પર આપેલા છે, બરોબર વચ્ચે C બિંદુ આપેલું છે. આ બંને વચ્ચેનું અંતર 6 મીટર છે. એટલે બરોબર મધ્ય બિંદુ છે, એટલે દરેક વિદ્યુતભારથી આ C બિંદુનું અંતર કેટલું થશે? 3 મીટર થશે, બરાબર? C બિંદુ પર 5 માઇક્રોકુલમનો વિદ્યુતભાર રહેલો છે. C બિંદુ ઉપર કોઈ વિદ્યુતભાર કેપિટલ Q રહેલો છે, જે 5 માઇક્રોકુલમનો છે, અને કેપિટલ Q કોઈ પણ નામ આપી શકો. આ તો રકમમાં આપણને જેમ કીધું છે એ પ્રમાણે લેતા જઈએ આપણે. તો 5 માઇક્રોકુલમનો વિદ્યુતભાર C બિંદુ ઉપર છે. હવે સોરી -5, બરાબર? તો -5 માઇક્રોકુલમના વિદ્યુતભારને C માંથી 0.06 જૂલ જેટલું, બરાબર? અહીંયા C ઉપર માઈનસ વિદ્યુતભાર આપેલું છે, જો અહીંયા લખ્યું છે C બિંદુ પર -5 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે. આ જ વિદ્યુતભારને C માંથી 0.06 જૂલ જેટલી ગતિ ઊર્જા સાથે, અને C ઉપર જે વિદ્યુતભાર છે એને એટલી ગતિ ઊર્જા સાથે A અને B ને જોડતી રેખાને લંબ ફેંકવામાં આવે છે. એટલે આ AB વાળી રેખા છે અને લંબ એટલે ધારો કે આ દિશામાં ફેંકવામાં આવે છે, બરાબર? ત્યારે આ વિદ્યુતભાર B બિંદુ આગળ સ્થિર થાય છે. એટલે ધારો કે અહીંયા કોઈ D બિંદુ છે, ત્યાં સ્થિર થઈ જાય છે. એટલે જુઓ, C બિંદુ પાસે એની ઊર્જા જે છે આપેલી છે. ધારો કે એને આપણે એની પ્રારંભિક ગતિ ઊર્જા ગણીએ, અને એ આપણને આપેલી છે 0.006 જૂલ, બરાબર? ચાલો રકમ ફરીને એકવાર ફટાફટ સમજીએ. A અને B પર Q1 Q2 વિદ્યુતભાર આપેલા છે, એનું મધ્ય બિંદુ C છે, જ્યાં -5 માઇક્રોકુલમ એટલે કે Q વિદ્યુતભાર આપેલો છે, જેને લંબ દિશામાં ફેંકવામાં આવે છે આટલી ગતિ ઊર્જા સાથે, જે D બિંદુ પાસે આવીને સ્થિર થાય છે. એટલે D બિંદુ પાસે એની ઊર્જા 0 કહેવાશે, ગતિ ઊર્જા. અને પ્રારંભિક ઊર્જા આપેલી છે, અંતિમ ગતિ ઊર્જા પણ આપેલી છે, જે 0 છે, કેમ કે D બિંદુ પાસે કેવું થઈ જાય છે? સ્થિર થઈ જાય છે, બરાબર? તો શું મેળવવાનું છે આપણે? કે CD અંતર મેળવવાનું. એટલે આ જે અંતર છે એ આપણે મેળવવાનું છે. ચાલો આ અંતરને તમે R કહી દો. આ અંતર તો તમને આપેલું છે 3 મીટર થશે, કેમ કે ટોટલ 6 છે, મધ્ય બિંદુ છે એટલે 3 થશે. હવે જો આમાં યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમનો આપણે ઉપયોગ કરશું. પ્રારંભિક યાંત્રિક ઊર્જા બરાબર અંતિમ યાંત્રિક ઊર્જા.
અને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ અથવા યાંત્રિક ઉર્જા કેમ મળે તો કે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો પહેલા હું પ્રારંભિક યાંત્રિક ઉર્જા વ્યાખ્યાયિત કરું જેને આપણે E1 કહીએ. તો પ્રારંભિક યાંત્રિક ઉર્જા એટલે શું થાય? પ્રારંભિક ગતિ ઉર્જા વત્તા પ્રારંભિક સ્થિતિ ઉર્જા. તો પ્રારંભિક સ્થિતિ ઉર્જા નથી આપણી પાસે. તો પ્રારંભમાં આ જે વિદ્યુતભાર છે કેપિટલ Q એ ક્યાં છે? C બિંદુ પાસે. તો પ્રારંભિક સ્થિતિ વિચારો કે ભાઈ આ બે વિદ્યુતભાર Q1 Q2 અને અહીંયા Q વિદ્યુતભાર આવું તંત્ર થયું. તો આ જે Q વિદ્યુતભાર અહીંયા છે C બિંદુ પાસે એની સ્થિતિ ઉર્જા તમારે મેળવવાની રહે. તો આ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા તમારે કોના જો આખા તંત્રની સ્થિતિ ઉર્જા એવી વાત નથી. આપણે મેળવવાની છે આ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા, આખા તંત્રની નહીં. તો આ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા કોના લીધે મેળવવાની રહે? Q1 ના લીધે અને Q2 ના લીધે. એટલે આપણે U1 મેળવવા માટે શું કરવું પડશે તો કે K Q1Q છેદમાં R એટલે 3. બરાબર? ધ્યાનથી સમજો, આખી હિંટ આપી દઉં છું. સાદુરૂપ પછી તમારે આપવાનું છે. એટલે અહીંયા જે કેપિટલ Q વિદ્યુતભાર છે એની સ્થિતિ ઉર્જા Q1 ના લીધે વત્તા Q2 ના લીધે, બંનેના લીધે મેળવવી પડે. તો આ Q1 ના લીધે છે, એવી જ રીતે Q2 ના લીધે પ્લસ K Q2 Q અને એનું અંતર જે છે કેટલું થશે? 3 થશે. ચાલો, તો K ની કિંમત તમને ખબર હોય, Q1 Q2 આપેલા છે, કેપિટલ Q પણ આપણને આપેલું છે. નીચે અંતર તો મેં અગાઉથી લખી જ નાખ્યું છે 3 મીટર. બરાબર? તો એનું સાદુરૂપ તમે આપી દો એટલે U1 મળશે. U1 ની કિંમત તમે અહીંયા મૂકી દો. ગતિ ઉર્જા તમને આપેલી છે એટલે તમને પ્રારંભિક યાંત્રિક ઉર્જા જે છે મળી જશે. ચાલો, આટલી વસ્તુ ક્લિયર થઈ. ફરીને પાછું આપણે મેળવવાનું છે આ અંતર CD જેને આપણે નામ આપ્યું છે R. હવે આપણે અંતિમ ગતિ ઉર્જા જે છે મેળવશું. શું મેળવશું? અંતિમ ગતિ ઉર્જા. તો અંતિમ યાંત્રિક ઉર્જા. અંતિમ યાંત્રિક ઉર્જા મેળવવા માટે અંતિમ ગતિ ઉર્જા વત્તા અંતિમ સ્થિતિ ઉર્જા. હવે અંતિમ ગતિ ઉર્જા તો 0 જ આપેલી છે. શું કામ કીધું છે કે અહીંયા સ્થિર થઈ જાય છે, વેગ 0 હોય તો એની ગતિ ઉર્જા પણ 0 થશે. એટલે આની માટે તો કઈ ગણતરી કરવાની જરૂર જ નથી. આપણે મેળવવાનું રહેશે અંતિમ સ્થિતિ ઉર્જા U2. હવે અંતિમ સ્થિતિ ઉર્જા કઈ રીતે આપણે વિચારશું કે ભાઈ હવે આ Q જે છે ને ઘા કરી દીધો અને હવે D પાસે આવી ગયો. તો હવે આ Q ની સ્થિતિ ઉર્જા આપણે Q1 ના લીધે જ મેળવવાની રહેશે, એવી જ રીતે Q2 ના લીધે અને બંનેનો સરવાળો. તો પહેલા હું Q1 ના લીધે મેળવું એટલે સૂત્ર આમ થશે K Q1Q. પણ હવે ધ્યાનથી જોજો, અંતર જે છે આ બંને વચ્ચેનું આ આવશે. તો આ અંતર એટલે કર્ણ થયો અને આ કર્ણ કેટલો થશે? √R² + 9. કેમ કે આ કર્ણ તમારે મેળવવો હોય તો √ બંને બાજુના વર્ગનો સરવાળો કરવો પડે. એટલે 3 નો વર્ગ 9 અને r નો વર્ગ એટલે R². તો આ અંતર કેટલું આવશે? R² + 9 પ્લસ આ તો આ 1 ના લીધે જ મેળવી ને, એવી જ રીતે Q2 ના લીધે પણ આની ઉર્જા એટલે K Q2Q છેદમાં √R² + 9. ચાલો, તો આમાં બાકીની તમે બધી કિંમત જે છે એ મૂકીને સાદુરૂપ આપી શકો એટલે U2 જે છે તમને આ ફોર્મમાં મળશે. બરોબર? હવે U2 ની કિંમત તમે અહીંયા મૂકી દો. K2 તો 0 જ છે એટલે E2 બરાબર શું થશે? U2 જવાનું. U2 તમે આમાં કિંમત મૂકીને જે કાંઈ આવશે એ R² ના સ્વરૂપે આવશે, √ જે કાંઈ છે. તો હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે પ્રારંભિક યાંત્રિક ઉર્જા બરાબર શું થાય? અંતિમ યાંત્રિક ઉર્જા. તો પ્રારંભિક યાંત્રિક ઉર્જાની કિંમત તો તમને મળી જ ગઈ છે કે અહીંયા મૂકી દો. અહીંયા E2 જે છે એ આ ફોર્મમાં છે આખું. બરાબર છે? જેમાં R આપણે મેળવવાનો છે એ કિંમત આ બાજુ આવશે. તો વ્યવસ્થિત સાદુરૂપ આપી અને એમાંથી તમારે R ને સૂત્રનો કરતા જે છે બનાવવાનો છે. ઓપ્શન જે છે તમે જોઈ શકો છો. બરાબર છે? પછી આન્સર તમે મેળવજો એટલે ઓપ્શનમાંથી કયો આન્સર આવે છે તમને ખ્યાલ આવી જશે. જો કે અહીંયા આન્સર આપેલો જ છે એટલે વ્યવસ્થિત તમે સાદુરૂપ આપશો એટલે આન્સર જે છે તમને મળી જશે. ચાલો, ક્લિયર?
આગળ વધીએ આપણે એક વિદ્યુત ક્ષેત્રમાં બિંદુઓ P અને Q આગળ વિદ્યુત સ્થિતિમાન જે છે 10 વોલ્ટ અને -4 વોલ્ટ છે. હવે ઘણા પ્રશ્નો આપણે કરેલા છે. P બિંદુનું સ્થિતિમાન 10 વોલ્ટ, Q બિંદુનું સ્થિતિમાન -4 વોલ્ટ. તો 100 ઇલેક્ટ્રોનને હવે 100 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, ઇલેક્ટ્રોન ઋણ ભારિત હોય એટલે હું અહીંયા માઈનસ લખું છું. 100 ઇલેક્ટ્રોન છે એટલે 100 એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻−19 થાય. તો આ થશે -1.6 × 10⁻17 કુલમ. 100 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. 100 ઇલેક્ટ્રોનને P થી Q સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો કાર્યનું સૂત્ર થાય Q × ડેલ્ટા V. P થી Q લઈ જઈએ છીએ એટલે VQ - VP આવશે. તો W બરાબર Q જે છે કેટલું છે -1.6 × 10⁻17 VQ. Q નું સ્થિતિમાન જે છે -4 છે, P નું સ્થિતિમાન જે છે 10 છે. ચાલો તો આનું સાદું રૂપ તમે આપી દેશો. એક તો અહીંયા માઈનસ માઈનસ છે એટલે આન્સર આપણો પ્લસ આવશે. 14 × 1.6 × 10⁻17 એટલે તમને કાર્ય જે છે એ મળી જશે. ચાલો આગળ વધીએ આપણે. એક બિંદુ P 2 માઇક્રોકુલમ વિદ્યુતભારથી MCQ પણ આપણે ગણેલો છે એટલે ફટાફટ આમાં પણ હિન્ટ આપી દઉં છું. Q1 જે છે 2 માઇક્રોકુલમ છે, ત્યાંથી 40 મીટર દૂર છે એટલે R1 40 મીટર અને 4 માઇક્રોકુલમ વિદ્યુતભાર જે છે એ P બિંદુથી 60 મીટર દૂર છે. તો P બિંદુ આગળ સ્થિતિમાન મેળવો તો સિમ્પલ થશે. બંને વિદ્યુતભારના લીધે આપણે મેળવવું પડશે. Q1 ના લીધે વત્તા Q2 ના લીધે. Q1 ના લીધે સ્થિતિમાન એટલે k Q1/R1, Q2 ના લીધે એટલે k Q2/R2. ચાલો k ની કિંમત Q1 Q2 મૂકી દો, R1 R2 મૂકી દો એટલે P બિંદુનું તમને સ્થિતિમાન મળી જાય. એમાં પાછું એવું કીધું છે કે 0.3 કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય જે છે કેટલું થશે? તો P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય જે છે W બરાબર Q × ડેલ્ટા V. પણ અનંત અંતરે તો સ્થિતિમાન જે છે કેવું થાય? શૂન્ય થાય. P બિંદુનું સ્થિતિમાન તમે મેળવ્યું હોય, અહીંયા જે મેં કીધું આ સૂત્રથી તમે P બિંદુનું સ્થિતિમાન મેળવ્યું છે, બરાબર છે. કયો વિદ્યુતભાર લાવવાનો છે? 0.3 કુલમનો એટલે Q ની જગ્યાએ 0.3 કુલમ અને અહીંયા આવશે P નું સ્થિતિમાન. અનંત અંતરનું સ્થિતિમાન તો શું થશે? 0 થશે. બરાબર? ચાલો ક્લિયર. આગળ વધીએ આપણે. ચાલો જો મુક્ત અવકાશમાં 10⁶ મીટર પ્રતિ સેકન્ડના વેગથી 2 ઇલેક્ટ્રોનને મુક્ત કરતા, જો વેગ આપ્યો છે v બરાબર 10⁶ મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી 2 ઇલેક્ટ્રોનને મુક્ત કરતા એકબીજા તરફ ગતિ કરે છે તો તેમના વચ્ચેનું નજીકનું લઘુત્તમ અંતર. હવે જો લઘુત્તમ અંતર જે છે તમને પૂછ્યું છે, ઓછામાં ઓછું અંતર જે છે, તો જ્યારે બંને સ્થિતિ ઊર્જાનું સૂત્ર જુઓ k Q1 Q2/R થશે. હવે અંતર જ્યારે લઘુત્તમ હોય ત્યારે સ્થિતિ ઊર્જા કેવી હોય? મહત્તમ. અને જ્યારે સ્થિતિ ઊર્જા મહત્તમ હોય ત્યારે ગતિ ઊર્જા ન્યૂનતમ હશે. એક આદર્શ સ્થિતિની આપણે વાત કરીએ તો ગતિ ઊર્જા આપણે કેવી લઈ શકીએ? 0. તો આને સિમ્પલ પણ આપણે ગણી શકીએ. ડેલ્ટા k બરાબર ડેલ્ટા U જે છે, આમાં જ્યારે બંને નજીક હશે ત્યારે ગતિ ઊર્જા ન્યૂનતમ હશે એટલે કે ઓલમોસ્ટ શૂન્ય હશે અને સ્થિતિ ઊર્જા કેવી હશે? મહત્તમ હશે. એટલે આપણે ડેલ્ટા k બરાબર ડેલ્ટા U લખીએ કે હવે ગતિ ઊર્જા એટલે એક ઇલેક્ટ્રોનની 1/2 mv² થાય. પણ આપણે 2 ઇલેક્ટ્રોનને આટલા વેગથી ફેંકીએ છીએ એટલે બંને ઇલેક્ટ્રોનની ટોટલ ગુણ્યા 2 કરવું પડશે. સ્થિતિ ઊર્જામાં પાછું ગુણ્યા 2 નહીં આવે કેમ કે સ્થિતિ ઊર્જા તો હંમેશા વિદ્યુતભારના તંત્રની હોય. એટલે સ્થિતિ ઊર્જાનું સૂત્ર k Q2/R થશે. આ 2 જે છે એ કેન્સલ થશે. R આપણે મેળવવાનું છે એટલે R બરાબર k Q² એના છેદમાં શું થશે?
mv². ચાલો તો k q એટલે ઇલેક્ટ્રોનની વાત છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આવશે, m એટલે ઇલેક્ટ્રોનનું દળ આવશે, v એટલે ઇલેક્ટ્રોનનો વેગ 10⁶ જે છે આપણને આપેલો છે. તો દરેક કિંમત તમે મૂકી દો એટલે બંને વચ્ચેનું લઘુત્તમ અંતર જે છે તમને મળી જશે. બરાબર? ક્લિયર? તો આશા છે કે વિદ્યાર્થી મિત્રો આજના MCQ જે છે વ્યવસ્થિત તમને સમજણ આવશે. નેક્સ્ટ લેક્ચરમાં પાછા આપણે આગળ વધીશું. થેન્ક યુ.